નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગ ઉત્તર ગુજરાત પ્રાંત દ્વારા ગૌ સંવર્ધન દિવ્ય યાત્રા વડનગરથી અંબાજીનું આયોજન વડનગર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરથી યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ગૌ માતાનું રક્ષણ અને ગાય માતા રાષ્ટ્રમાતા સનાતન ધર્મનો આધાર બની રહે તે હતો। આ દિવ્ય યાત્રામાં સંતો, મહંતો તેમજ પદાધિકારીઓ, ગૌ રક્ષકો, ગૌ પ્રેમીઓ તેમજ વડનગરની જનતા જોડાઈ હતી। અહેવાલ પરેશ પરમાર, વડનગર। दाक्षिशिरुर्भावे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। આજના પરમ પવિત્ર મંગલમય દિવસે જે માસની અંદર ભગવાન વામનજીનું પ્રાગટ્ય થયું હોય, જે માસની અંદર સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતની કથા સંભળાવી હોય, જે માસની અંદર રાધાજીનું પ્રાગટ્ય થયું હોય, જે માસની અંદર પૂર્ણિમાનો દિવસ મંગલમય આવતો હોય, અંબાજી માતાના દર્શનાર્થે ગુજરાતના તેમજ દેશના અનેક ભક્તો દર્શનાર્થે જતા હોય, તેવા દિવ્ય અને પવિત્ર માસ ભાદ્ર માસની અંદર આપણા ઉત્તર ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન દ્વારા, સમિતિ દ્વારા ગૌરક્ષા યાત્રાનું, ગૌરક્ષા સંવર્ધન યાત્રાનું જે મંગલમય આયોજન વડનગરથી અંબાજી સુધી કરેલું છે, એમાં આપણો એક જ સૂર હોવો જોઈએ કે આપણી ગાય માતાને રાષ્ટ્રીય ગાય માતા તરીકે ઘોષિત કરવામાં આવે। સાથે સાથે ગાય માતાનું જેટલું રક્ષણ આપણે કરશું એટલું જ રક્ષણ આપણું થશે, કારણ કે ગાય માતાના શ્વાસોશ્વાસથી આ ધરતી પાવન થાય છે। ગાય માતાના પદ એટલે કે પાદારવિંદથી પણ આ ધરતી પાવન થાય છે। ગાય માતાના લલાટમાં ભગવાન શિવજી, ભગવાન સૂર્યનારાયણ, ભગવાન ચંદ્રનારાયણ તેમજ 4 વેદોનો નિવાસ હોય છે। ગાય માતાની અંદર સમસ્ત દેવતાઓનો નિવાસ, અને ગોબરની અંદર જો ન ખબર હોય તો સાક્ષાત લક્ષ્મી માતાનો નિવાસ છે। એટલે ગાય માતાનું જેટલું આપણે સંવર્ધન કરીએ, જેટલી રક્ષા કરીએ અને ગાય માતાનું જેટલું જતન કરીએ એટલું જ આપણા જીવનની અંદર પ્રગતિ, ઉન્નતિ થશે। સાથે સાથે હિન્દુ ધર્મની જાગૃતિ થશે। વિશ્વ હિન્દુ પરિષદના અથાગ પ્રયત્નથી આ જે અભિયાન ચલાવવામાં આવ્યું છે ભારત વર્ષની અંદર, એ ખરેખર પ્રશંસનીય છે, આવકારદાયક છે, અને સાથે સાથે એને આપણે ખૂબ પ્રેરણા આપવી એ પણ જરૂરી છે। તો આજના મંગલમય દિવસે આપણી આ ગૌ સંવર્ધન રક્ષક યાત્રા એ નિર્વિઘ્ને પરિપૂર્ણ અંબાજી માતાના ચરણ સુધી પહોંચે, અને આપણો જે સંદેશ છે કે આપણી ગૌ માતા એ રાષ્ટ્રીય માતા તરીકે જાહેર થાય, બસ એ જ ઈચ્છક સાથે આપણે આજે હાટકેશ્વર મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના કરીએ, અને સાથે સાથે બધાનો સાથ સહકાર મળે એવી પણ દરેકને નમ્ર વિનંતી અને પ્રાર્થના સાથે વિરમું છું। કિશોર બાલુભાઈ વાટલિયા, વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગ ઉત્તર ગુજરાત પ્રાંત પ્રમુખની જવાબદારી છે, અને મારી સાથે અત્યારે ગુજરાત ક્ષેત્રીય ધર્મયાત્રાના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠાકર છે, અને ગૌરક્ષા ક્ષેત્ર પ્રમુખ પ્રદીપભાઈ વ્યાસ છે, અને બીજા ગૌરક્ષાના કાર્યકર્તાઓ છે। માતર સર્વભૂતાના ગાવ સર્વ સુખપ્રદા, એટલે ગાય જે માતા છે એ સર્વ સૃષ્ટિના સર્વ જીવોની માતા છે, અને સર્વ પ્રકારના સુખદાયી આપનારી માતા છે। આ માતાનું રક્ષણ કરવું, સંવર્ધન કરવું, ગૌમય ઉત્પાદમાંથી વધારેમાં વધારે લોકો સુધી પ્રચાર અને પ્રસાર થાય એ માટે આપણી આ જે જવાબદારી છે એ જવાબદારીના નિભાવન જે કંઈ કરવાનું છે એના માટે આપણે અત્યારે આજના દિવસે ગૌ સંવર્ધન રક્ષણની દિવ્ય યાત્રાનું આયોજન કર્યું છે, જે હાટકેશ્વર મંદિર વડનગરથી અંબાજી પ્રસ્થાન થવાનું છે। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ જે પણ આપણા હિન્દુ ધર્મના જે પણ યાત્રાળુઓ છે એમને આપણે એક પ્રચાર અને પ્રસારના માધ્યમથી ગૌ માતાના રક્ષણ, સંવર્ધન માટેનો આપણે એક સરસ મજાનો એક આપણે એમને પ્રચાર કરીએ છીએ। તો બસ આ યાત્રાનો ઉદ્દેશ છે। પરિષદ ધર્મ યાત્રા મહાસંઘ યાત્રા પ્રમુખ છું। ગુજરાતની અંદર આજે ગૌરક્ષા સ્વધર્મ યાત્રાનું આયોજન કરેલું છે। આ યાત્રાનો ઉદ્દેશ એટલો છે કે સમાજની અંદર ગૌ માતાની રક્ષા થાય, ગૌ માતાનું સંરક્ષણ થાય, જેને હિન્દુ સમાજ માતા તરીકે પૂજનીય છે
એ ગૌ માતાની અંદર 64 કરોડ દેવતાનો વાસ છે, જે આપણું સંરક્ષણ કરે છે. અને આ ઉદ્દેશ એટલા માટે લઈને નીકળ્યા છીએ કે એનું રક્ષણ થાય અને સૌ કોઈને એની યાત્રાનો લાભ મળે અને ધર્મની હંમેશા રક્ષા થતી રહે. તેના માટેના ઉદ્દેશથી આજ રોજ હાટકેશ્વર વડનગર ગામ ખાતેથી યાત્રાનો પ્રારંભની શરૂઆત કરી છે. અને આ યાત્રાનું એક ઉદ્દેશ ગામે ગામ સુધી પહોંચાડવાનો, ગૌ માતાની રક્ષા થાય, ગૌ માતાના વિચારો સાથે એની અંદર 64 કરોડ દેવતાનો જે વાસ છે એ વાસ દેવોના કૃપાથી સૌના ઉપર જળવાઈ રહે અને હિન્દુ ધર્મની સદાય રક્ષા રહે અને રામજી આપણી સાથે રહે, એ માટે સદાય માટે ઉદ્દેશ માટે આ યાત્રાનું આયોજન કરેલું છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. એના માટે જાગૃતિ માટે જ આપણે વિચારવાનું છે કે હિન્દુ સમાજે દરેક પરિવારે જેવી રીતે પરિવારની રક્ષા કરીએ છીએ એ પ્રમાણે ગૌ માતાની આપણી હિન્દુ સમાજની જવાબદારી છે. હિન્દુ સમાજની જવાબદારી છે તો ચોક્કસ એનું ધ્યાન રાખીશું, એને છૂટી નહીં મૂકીએ. એને આગળ પાછળ કરતા દરેક પ્રસંગની અંદર જેવી રીતે કોઈ દેવ થાય છે એની કર્મકાંડ ક્રિયા વખતે પણ ગૌ માતાની જરૂર પડે છે. આપણી પરંપરા છે, વેદો અને પુરાણોમાં આનો ઉલ્લેખ બહુ જ છે. તો ધર્મની રક્ષા કરવા માટે સમગ્ર હિન્દુ સમાજને અમે આવાહન કરીએ છીએ કે એનું ધ્યાન રાખી હંમેશા પૂજનીય ગણે અને દરરોજ એને ગાયચારો નાખે. સવારે જમ્યા પહેલા પોતાને જમવામાંથી એક રોટલી ગૌ માતા માટે કાઢે અને ગૌ માતાને પૂજન કરતા રહે તો ચોક્કસ એનું જે તમે આપ કહો છો એ પ્રકારે એનું સંરક્ષણ જળવાઈ રહેશે.